રાજ્યસભાની ચૂંટણી અંગે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન। તમામ સાંસદો ભાજપના છે તે એક ઐતિહાસિક ઘટના। કોંગ્રેસના કોઈ સાંસદ નથી। પીએમ મોદીના કાર્યો પર જનતાએ વિશ્વાસ મૂક્યો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજય થયો હોવાનું ઋષિકેશ પટેલે જણાવ્યું। મુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ કામોને લઈને લોકો વચ્ચે ગયા। પીએમ મોદીનું નેતૃત્વ ગુજરાત અને દેશને મળ્યું। જનસંપર્કના આધારે સફળતા મળી હોવાનું ઋષિકેશ પટેલે જણાવ્યું। એટલે ખૂબ ઐતિહાસિક બનાવ છે। વર્ષો પછી કોંગ્રેસનું ત્યાં આગળ કોઈ પણ પ્રતિનિધિત્વ નથી રહેવાનું। જે રીતે ગુજરાતે વિધાનસભાની ચૂંટણી હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના શાસનને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરેલા કામો અને એ પથ ઉપર વિકાસની ગતિ ઉપર વખતના મુખ્યમંત્રી અને અત્યારે પણ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી અને અમારા પાર્ટીના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ પાર્ટી, સંગઠન અને સાથે સરકાર આ બંનેના સુભગ સમન્વયથી સરકારે કરેલા વિકાસના કામો અને લોકો સાથે જોડાઈ અને જે કામો કર્યા છે એના કારણે જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે પણ આ કામોના આધારે અને સંગઠનના કુશળ નેતૃત્વના કારણે જંગી વિજય હાંસલ કર્યો છે। યુવાન ચહેરાઓ છે અને ખૂબ લાંબા સમય સુધી ગુજરાત અને દેશની સેવા કરી શકે એવા સક્ષમ ચહેરાઓને સ્થાન આપ્યું છે। મોદી સાહેબના 2001થી ત્યાં 2026 સુધીનું સતત નેતૃત્વ પહેલાં ગુજરાતને મળ્યું અને અત્યારે ભારતને મળી રહ્યું છે। ખૂબ વિકટ પરિસ્થિતિઓમાંથી પણ દેશના લોકોનું જીવન આસાન બનાવવાના સતત પ્રયત્નો એમના દ્વારા થઈ રહ્યા છે। કોઈ પણ આપત્તિને અવસરમાં પલટવાની એમનામાં જે કાર્યક્ષમતા છે, જે પડદા પાછળનું એટલે કે વર્ષો પછીની ઘટનાઓ શું આકાર પામશે એને પણ ધ્યાનમાં રાખી અને ગુજરાત અને હવે દેશને જે આ લાભ મળી રહ્યો છે, હું માનું છું કે આવું નેતૃત્વ અને 12 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને સાથે સાથે ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે પણ એમનો સફળ કાર્યકાળ આપણે જોઈ રહ્યા છીએ। ગુજરાતને તો બેવડો લાભ થયો છે। ગુજરાતને મુખ્યમંત્રી તરીકેનું નેતૃત્વ અને અત્યારે વડાપ્રધાન તરીકે સમગ્ર દેશને વહીવટ કરી રહ્યા છે।